રાંદેર વિસ્તારમાં પાર્કિંગ બાબતે બબાલ એક જ પરિવારના 5 સભ્યો પર હુમલો સીસીટીવી આવ્યા સામે। સુરક્ષાના રાંદેર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બનેલી સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના 5 સભ્યોને મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે। આક્ષેપ કરતા પરિવારે જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગને લઈને 2 પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી। ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરી સામેના પરિવારના 5 સભ્યોને ઈજાગ્રસ્ત કર્યા હોવાનો પીડિત પરિવારનો આરોપ છે। આ ઝઘડામાં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે। આ બનાવની જાણ થતાં રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે, તેના પર સૌની નજર છે।